સુરતમાં હનુમાનજીના એક અનોખા ભક્તની અનોખી ભક્તિ જુઓ. એક પ્રિન્ટિંગ વેપારી પ્રવીણ ગુપ્તાએ રિસાયકલ પોલિસ્ટર કાપડમાંથી 3 ભાષામાં હનુમાન ચાલીસા તૈયાર કરી છે. બસમાંથી બસના કોન્સેપ્ટ સાથે તેમણે એવું કામ કર્યું છે કે જેનાથી લોકોને નવીન હનુમાન ચાલીસા મળી અને અનેક મહિલાઓને રોજગારી પણ પ્રાપ્ત થઈ. કાપડ પર હનુમાન ચાલીસા પ્રિન્ટ થયા બાદ આ મહિલાઓ જ તેને પોતાના હાથે સીવીને સુંદર બુકનું સ્વરૂપ આપે છે. પ્રવીણભાઈ હિન્દી, અંગ્રેજી અને ગુજરાતીમાં હનુમાન ચાલીસા પ્રિન્ટ કરે છે. તેમણે જણાવ્યું કે પેપરની ચાલીસા સમય જતાં ફાટી જતી હોવાથી તેમણે કાપડ પર બનાવવાનું નક્કી કર્યું હતું. શરૂઆતમાં એક ચાલીસા બનાવવામાં 7 દિવસ લાગતા હતા, પણ હવે એક જ દિવસમાં 15 થી 20 ચાલીસા તૈયાર થઈ જાય છે. પોલિસ્ટર કાપડથી બનેલી આ હનુમાન ચાલીસાને પાણીથી ધોઈ પણ શકાય છે અને તે વજનમાં પણ ખૂબ જ હળવી છે. કાપડ પર પ્રિન્ટિંગ બાદ મહિલાઓ કટિંગ અને સીવણ કામ કરીને તેને પુસ્તકનો આકાર આપે છે, જેના કારણે તેમને ઘરે બેઠા જ રોજગારી મળી રહી છે. ખરેખર આ ભક્તિની ભક્તિ અને સમાજ પ્રત્યેનો ભાવ બંનેને વંદન કરવા જેવા છે.